ભારતના શેર બજારમાં છેલ્લા લાંબા સમયથી તેજીની એકતરફી આગેકૂચ જોવા મળી રહી છે. નાના મોટા તમામ રોકાણકારો પોતાની બચતની આવક છે એ શેર બજારમાં લગાડતા હોય છે. આ તેજીનો પરપોટો થોડોક ફૂટવાનો હતો, એટલે કે નાનું મોટું કરેક્શન દરેક લોકો જોતા હતા, પણ એનું કારણ જરૂરી હતું. શનિવારે એવું બન્યું, વિશ્વની શોર્ટ સેલર કંપની જે છે હિન્ડનબર્ગ રિસર્ચ, એને શનિવારે એક ધડાકો કર્યો કે ભારત દેશની એક કંપની છે એના કઈ રીતના અને શું કારનામા હોય. આ અહેવાલની આજે સોમવારે ઉઘડતી બજારે સારી અસર જોવા મળી. ખુલતામાં જ સેન્સેક્સ અને નિફ્ટી ઊંધા માથે પછડાયા હતા. નમસ્કાર દર્શક મિત્રો, હું છું બલરામ કારિયા. આજે આપણે સ્ટોક એક્સચેન્જ એટલે કે ભારતીય શેર બજાર ઉપર હિન્ડનબર્ગના અહેવાલની શું અસર થઈ છે તેના વિશે વિસ્તૃત વિગત મેળવવા માટે બિઝનેસ એક્સપર્ટ જર્નાલિસ્ટ હિમાંશુભાઈ ભાયાણી સાથે ચર્ચા કરીશું. નમસ્કાર આપના દર્શકોને, આપને બલરામભાઈ. હિમાંશુભાઈ, લોકો સ્ટોક માર્કેટમાં પૈસા રોકે છે, કોઈ ટિપ્સના હિસાબે રોકે છે, કોઈ પોતાનો અભ્યાસ કરીને પણ રોકે છે, પણ જ્યારે આવા અહેવાલો આવે છે ત્યારે એ લોકોની કોઈ જાતના નિયમો લાગુ પડતા નથી તૂટવામાં કે તેજીમાં. તો જે આ હિન્ડનબર્ગનો જે રિપોર્ટ આવ્યો છે અને એના કારણે જે ઉત્તર પાતળ થઈ છે, તો એ આખું તમે દર્શક મિત્રો સમજી શકે એમાં અમારે સમજવું છે. જાન્યુઆરી 2023માં પહેલી વખત હિન્ડનબર્ગે એક આખો 100થી વધારે પાનાનો અહેવાલ આપ્યો, જેમાં એણે કીધું કે અદાણી જૂથના જે શેરો છે એના જે ભાવ છે, ત્યારે એનો એક ઓફર આવવાનો હતી, 3200 રૂપિયાની આસપાસ એનો ફોલોઅપ આઈપીઓ જે આવવાનો હતો, એનો ભાવ નક્કી હતો અદાણી એન્ટરપ્રાઇઝનો. ત્યારે એણે કીધું કે ભાઈ આ કંપનીના જે શેર છે, એટલે હિન્ડનબર્ગ રિસર્ચ એ એક શોર્ટ સેલર છે. શોર્ટ સેલર એટલે શોર્ટ સેલિંગ શું, એ પ્રક્રિયા પહેલાં આપણે સમજી લઈએ. શોર્ટ સેલિંગ એટલે માર્કેટમાં પહેલાં શેર વેચી નાખવામાં આવે અમુક ભાવે, નિર્ધારિત ભાવે, અને પછી એ જ્યારે ભાવ તૂટવાના ચાલુ થાય અને એમાં એ જે નિર્ધારિત ભાવે વેચવામાં આવે એના કરતાં નીચે એ તૂટે, ત્યારે આ લોકો ખરીદવા નીકળે એ ભાવે, કારણ કે એ ડિલિવરી એને જે વેચ્યા છે એની આપવાની. અચ્છા, એટલે એ લોકો મંદી કરે. એ લોકો મંદી કરે. મંદી કરવા કરતાં એ લોકો શું કે છે, શોર્ટ સેલર્સ એટલે વેસ્ટર્ન કન્ટ્રીમાં, પશ્ચિમી દેશોમાં શોર્ટ સેલર એક્ટિવિઝમ બહુ જ પ્રચલિત છે. એ શું કામ છે એનું કારણ છે કે આજે કોઈ કંપની એમ કહે કે મારો શેરનો ભાવ આજે XYZ રૂપિયા છે, તો આ શોર્ટ સેલર છે એ આખો એના ઉપર રિસર્ચ કરે. કોઈ બ્રોકરેજ રિસર્ચ આપણે નથી જોતા, ઘણી વખત ઘણી બ્રોકરેજ ફર્મના આવે છે કે બાય ટાર્ગેટ, એમ કે બાય અત્યારે આ ભાવે કરી એનો ટાર્ગેટ આ સુધી જશે, ઊંચો જશે. એમાં મંદીની વાત, એમાં તેજીની વાત હોય કે અત્યારે 270 રૂપિયામાં લઈ લ્યો, આ એકાદ મહિનામાં 280 કે 285 સુધી જશે, એટલે લોકો એ ખરીદે. એવી જ રીતના શોર્ટ સેલર જે હોય છે એમ કહે છે કે આ બધું રિસર્ચ કર્યા પછી અમે એમ કહીએ છીએ કે આ કંપનીનો ભાવ, માની લો કે શેરનો XYZ છે, તો એ આ નથી પણ XYZ માઇનસ આટલું કરી અને આ ભાવે છે. અને જ્યારે એ રિપોર્ટ મૂકે અને એના ઉપર શેર બજારમાં જે લોકો રમતા હોય, જે સમજતા હોય આને, એ લોકો એના ઉપર જ્યારે શેર મારવાના ચાલુ કરે, એટલે ઓટોમેટિકલી એક નિયમ છે કે શેર બજારમાં જ્યારે શેરનો સપ્લાય વધે, કારણ કે એક લિમિટેડ પીસમાં રમત થતી હોય, 2 કરોડ શેર, 3 કરોડ શેર કોઈ કંપનીના, અને એ જ્યારે વેચાવાના ચાલુ થાય, રિટેલ ઇન્વેસ્ટરમાં પેનિક થાય, વેચવાના ચાલુ થઈ જાય, એને એમ થાય કે આ કંપની ગઈ, અને એ એક લેવલે તૂટે, ત્યારે શોર્ટ સેલર છે, માની લો કે એને 1000નો ભાવ નક્કી કર્યો છે 4000ના શેર માટે, એ તૂટીને 800-600 ગયો, ત્યારે એ ખરીદવા નીકળે અને એ 1000નો માલ જે એને વેચ્યો છે એના માટે ડિલિવરીમાં આપે ને એમાંથી 200 થી 400 રૂપિયાનો નફો કમાય પર શેર. એટલે માની લો કે એને 1 કરોડ શેર એવી રીતના વેચ્યા, તો એનો નફો 200-400 મલ્ટીપ્લાય બાય 1 કરોડ જે કાંઈ હોય. આ શોર્ટ સેલર એક્ટિવિઝમ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં શું કરવા અલાઉડ છે એનું એક બીજું કારણ છે કે રેગ્યુલેટર્સ બધી જગ્યાએ નથી પહોંચી શકતા. એટલે શોર્ટ સેલર એક્ટિવિઝમ એટલા માટે છે કે એ એક પ્રકારનું, આમ તમે જોવા જાવ તો વોચડોગ છે એવી કંપનીઝ માટે. એટલે એમાં શોર્ટ સેલિંગમાં ઘણી વખત ઘણી કંપનીઓની એવી વિગતો બહાર આવી છે. આ જે રિપોર્ટ આવ્યો છે એમાં એક કંપનીની વિગત આવી છે, એ કંપની એવી છે, એના ઉપર આપણે આવશું. એ શોર્ટ સેલિંગ થયું ત્યારે ખબર પડી કે આમાં સ્કેમ હતું, નહીં તો ત્યાં સુધી પબ્લિકને ખબર નથી પડતી. એટલે શોર્ટ સેલર્સ જનરલી કંપનીની જે વીક પોઈન્ટ્સ હોય છે એ ગોતી આવે છે અને એના ઉપર વાત કરતા હોય છે.
હિન્ડનબર્ગ રિસર્ચે આવા ઘણા કેસીસ કર્યા છે કે એક કંપની હતી જેમ કહેતી હતી કે હાઇડ્રોજન ઉપર અમે ટ્રક ચલાવીએ છીએ, પણ એ ટ્રક એકચ્યુઅલી ઢાળવાળા વિસ્તારમાં ચલાવતી હતી ને પછી ખબર પડી કે આ તો આખી એક ચાઇનીઝ કંપની ફેક કંપની હતી, આખું ફેક એનું નેરેટિવ હતું ને એ ગોતી આવ્યા અને પછી કંપનીના ભાવ તૂટ્યા આ બધું થયું. એટલે ત્યાં વોચડોગ માની લ્યો કામ નથી કરતો, ત્યાં શોર્ટ સેલર્સ આ રીતના કામ કરતા હોય છે. અદાણીના કેસમાં શું થયું, જ્યારે આ પહેલી વખત અહેવાલ આવ્યો ત્યારે જે ફોલોઅપ પબ્લિક ઓફરિંગ જે આવવાનો હતો એનો ફ્લોર પ્રાઇસ શેરનો 3200 રૂપિયાની આસપાસ નક્કી થયો હતો અદાણી એન્ટરપ્રાઇઝનો. હવે જે આપવાના છે એફપીઓમાં એ 3200 રૂપિયાની આસપાસ. હિન્ડનબર્ગે કીધું કે આ એનો ભાવ નથી. ત્યારબાદ જે મોટામાં મોટા વેલ્યુએશન ગુરુ કહેવાય છે અશ્વથ દામોદરન, એણે 3 ચેનલો ઉપર ચર્ચા કરી હતી, જેમાં એણે સીએનબીસીના જે બેન્કિંગ સેક્ટરના જે રિપોર્ટર છે એમની સાથે વાત કરી હતી, લતા વેંકટેશ સાથે, પછી એમણે રાજદીપ સરદેસાઈ સાથે વાત કરી હતી અને વાયરમાં જે એક બીજા બહુ મોટા રિપોર્ટર છે એમની સાથે એણે વાત કરી. આ બધા રિપોર્ટરો એવા છે કે આ બધા રિપોર્ટરો એકચ્યુઅલી તમે જોવા જાઓ તો એ આમ એની છાપ એન્ટી ગવર્મેન્ટ કે પ્રો એસ્ટાબ્લિશમેન્ટ નથી એવી છે, પણ જ્યારે અશ્વથ દામોદરને કીધું કે વેલ્યુએશનની દ્રષ્ટિએ આમાં જે વાત આવી રહી છે એમાં અમે વેલ્યુએશનના ગુરુ છે અશ્વથ દામોદરન, ફોરેન યુનિવર્સિટીમાં કામ કરી, મૂળ કેરલાના છે. એમણે કીધું કે ભાઈ આ વેલ્યુએશન જે છે એ 900 રૂપિયાની આસપાસ હોવું જોઈએ અને આ બધા લોકો એની દલીલો સ્વીકાર કરી હતી કે ભાઈ બરોબર છે. એટલે આજે એણે શું કીધું કે હિન્ડનબર્ગના રિપોર્ટમાં જે વાત છે એમાં વેલ્યુએશનની વાતને અમે વળગીએ છીએ, પણ એમ કે શેર પ્રાઇસ મેન્યુપ્યુલેશન થયું છે તો વેલ્યુએશન પછી જ્યારે અમે જોવા જઈએ છીએ તો એમાં શેર પ્રાઇસ મેન્યુપ્યુલેશન જ્યારે 75% હિસ્સો માલિકો લઈને બેઠા છે તો શેર પ્રાઇસ મેન્યુપ્યુલેશન ક્યાં થયું છે? વોલ્યુમ નથી, એની દલીલ હતી અને એ સ્વીકાર્યું હતું ત્યારે. ત્યારબાદ ઘણી બધી પ્રક્રિયાઓ થઈ, જેમાં એક કમિટી નીમવામાં આવી સેબી દ્વારા, જેમાં કેબી કામત આઈસીઆઈસીઆઈના ચેરપર્સન હતા, પછી મોહનદાસ પાઈ જે ઇન્ફોસિસ વાળાને આ બધા આ લોકોની એક કમિટી, 4 જણા આવા એક્સપર્ટની કમિટી જેને નક્કી કર્યું, જેને નક્કી કરવાનું કહેવામાં આવ્યું તમે આમાં શોધો શું છે, સત્ય શોધક સમિતિઓ નીમવાની જે આજકાલ એક ફેશન નીકળી છે ને એમાં ઈ સેબીને કે આમાં શું છે. એટલે એ લોકોએ શોધીને એમ કીધું અને એ લોકોએ જે સુપ્રીમ કોર્ટમાં જે પોતાનો અહેવાલ રજૂ કર્યો એમાં કીધું કે ભાઈ આ જે ગોતવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે આમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ, એટલે આજે ફોરેનના ફંડ જે અહીંયા રોકવામાં આવે છે એમાં ભારતના કયા એવા તત્વોના ઇન્ટરેસ્ટ છે એ સાબિત નથી થતું. એટલે ક્યાંક સેબી છે એ હવે ટૂંકમાં એક દિવાલને અથડાઈ ગયું, જેનાથી આગળ કંઈ વધારે આમાં ઇન્વેસ્ટિગેટ થઈ શકે નથી. સેબી આમાં બ્લેન્ક સાબિત થયું છે, આવું એ રિપોર્ટમાં કહેવામાં આવ્યું. એટલે હું એના ઉપર આવું. હવે આ જ્યારે કહેવામાં આવ્યું ત્યારબાદ સેબીએ હિન્ડનબર્ગને એક શોકોઝ નોટિસ, કારણ દર્શક નોટિસ પાઠવી, તમે આ કહો કે તમે આ દેશની અર્થતંત્ર સામે શું કરવાનો પ્રયત્ન કર્યો. હિન્ડનબર્ગ રિસર્ચની વેબસાઇટ ઉપર છે, એણે એ શોકોઝ નોટિસનો જવાબ વિગતવાર આપેલો છે. અને ગઈકાલે એટલે શનિવારે હિન્ડનબર્ગે સવારે ટ્વીટ કર્યું કે કંઈક મોટું ઇન્ડિયા ઉપર આવી રહ્યું છે, ત્યારે બધાને ડાઉટ હતો કે હાલમાં એક કોર્પોરેટ જૂથ જેને લગ્નમાં આટલો ખર્ચો કર્યો છે તો હવે શોર્ટ સેલર્સનો કદાચ શિકાર એ લોકો બને ને એની હવે સાચી વેલ્યુએશનની વાત બહાર આવે. પણ એની બદલે આ મેટર આવી કે સેબી જે રેગ્યુલેટર છે સ્ટોક માર્કેટનું, જે આ મેન્યુપ્યુલેશન રોકવું જોઈએ જેને, એણે એ નથી રોક્યું. એટલે એનો જે અહેવાલનો કહેવાનો તાત્પર્ય છે એ છે કે વાળ જ ચીબડા ગળી રહી છે. બરાબર છે. તો આમાં તમે જે વોચડોગ છે, જે વાત આવે છે કે ચોકીદારી ચોરે, એટલે એ એમ કે ચોકીદાર છે એના આખી પ્રક્રિયા છે. આખી પ્રક્રિયામાં શું થયું છે, કેવી રીતના થયું છે એ હું તમને આખું વિગતે સમજાવું. તમારો જે કંઈક પ્રશ્ન હતો એ પૂરો થાય પછી એ આખું સમજાવું કે આમાં સેબી ક્યાં પ્રોબ્લેમમાં આવ્યું છે એ આખું સમજાવું. એટલે મૂળ પ્રશ્ન એ છે કે હિન્ડનબર્ગ છે એ પોતાના જે અહેવાલો રજૂ કરે છે, એક તો એની વિશ્વસનીયતા કેટલી, નંબર 2 જે વાત આવી કે એને જેના ઉપર આ નિશાન આપ્યું, મોટે ભાગે છે ને એ શુક્રવારે જ્યારે બજાર બંધ થાય અને શનિ રવિની રજા આવે ત્યારે જ એ આવું કરે છે. એટલે 2 દિવસ છે ને હેવોક જેવું થઈ જાય છે રોકાણકારો ઉપર, અને સોમવારે ભરતી બજારમાં કડાકા બોલે છે. આજે પણ એવું જ થયું, પણ સદનસીબે જે કાંઈ હોય બાઉન્સ બેક આવ્યું, બજાર પાછું પોઝિટિવ થઈ ગયું. પણ એકમાત્ર અદાણીની 7 કંપનીના શેર તૂટેલા છે. અડધી કલાકમાં કંઈક હું જ્યારે સ્ટડી કરતો હતો ત્યારે 53,000 કરોડનું ધોવાણ અડધી કલાકમાં 9:30 થી 10 ની વચ્ચે થઈ ગયું. હજી આ તૂટશે એ તો ડરીને ના, એટલે એ તો ઓનરશિપ શેર એ લોકોનો જે રીતો છે એમાં 2-5% ફેરફાર આવે તો ઓબ્વિયસલી એ તો ધોવાણ આવવાનું જ છે. વર્ષ પહેલા પણ જ્યારે આ જ કંપની ઉપર હિન્ડનબર્ગે કહ્યું હતું કે 75% શેર અદાણી ગ્રુપના પોતાની પાસે છે અને એ પોતાની જે ટેક્સ હેવન કન્ટ્રી છે
એમાંથી આખું આ નેક્સસ કહી શકાય ચલાવે છે. આની ઉપર મોનિટરિંગ કરવાનું કામ છે સેબીનું. સેબીનું એ ક્યાં ચૂકે છે? કારણ કે આજે જે આમાં ધડાકો થયો છે એમાં તો સેબીના ચેરપર્સન માધવીપુરી ઉચ્ચ છે. એમાં એક્ઝેક્ટલી તમે બહુ સારો પ્રશ્ન કર્યો કે આખી આ ઘટના શું છે. હવે તમને એક વસ્તુ સમજાવું કે આ માની લ્યો કે આ કોઈ અદાણી ગ્રુપની 7 કંપનીઓ જે આપણે કે અદાણી વિલમાર, અદાણી એનર્જી, અદાણી પોર્ટ, અદાણી પાવર, આ બધી 7 કંપનીઓ જે સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ છે. આ કંપનીઓ જુદા જુદા ક્ષેત્રોમાં કામ કરે છે. એટલે પોર્ટવાળાને ડ્રેજિંગ માટે ઇક્વિપમેન્ટ્સ જોઈએ, માઇનિંગવાળાને એ રીતના ઇક્વિપમેન્ટ્સ જોઈએ, પાવરવાળાને એ રીતના ઇક્વિપમેન્ટ્સ જોઈએ પાવર પ્લાન્ટ માટે નહીં, પછી એ વિલમારવાળા જે કરતા એને એ રીતનું બધું એનો મશીનરી પ્લાન્ટ માટે આ તે ટેકનિકલ સોફ્ટવેર બધું જોઈએ. ભાઈ આ ક્યાંથી બાય કરે છે? તો આ એની એક બીજી કંપની છે જે ટેક્સ હેવનમાં ક્યાંક રજિસ્ટર્ડ છે. બરોબર છે. એટલે આ માની લો કે અદાણી પોર્ટ, આ સેક્ટરની અદાણી પોર્ટની કંપનીને માની લો કે એક જહાજ જોઈએ છે, ટગ જહાજ, જે 100 કરોડનું છે. ઇન્ટરનેશનલ માર્કેટમાંથી 100 કરોડનું જહાજ લઈ અને આ કંપની જે મોરિશિયસ કે દુબઈમાં જે વિધોન અદાણી મોટાભાગના જે વહીવટો હેન્ડલ કરે છે એ કંપની લઈ અને એ આને વેચે છે. એટલે 100 કરોડમાં વેચવું જોઈએ, વધીને માથે પોતાનું 10% કમિશન રાખે તો 110 કરોડમાં વેચવું જોઈએ, પણ એ વેચે છે 1000 કરોડમાં. હવે વેચાણ ખરીદના કોઈ નિયમો નથી. વેચાણ અને ખરીદ છે એ ખરીદનારને, વેચાણ જે કરતો હોય એને આબાદિત હોય એને અનુકૂળ એ રીતના કરે કે 1000 કરોડનો માલ વેચવો એ 10,000 કરોડમાં વેચી શકે. પોઈન્ટ એ છે કે આ જે પૈસા ચૂકવે છે આને 100 કરોડના 1000 કરોડ, એ અહીંયા જે એની શેરની વેલ્યુએશન છે એના ઉપર બેંકની લોન, બેંકની લોન લઈને એ 1000 કરોડ ચૂકવે છે, અથવા એના શેર જે કાંઈ છે એ પ્લેજ કરીને ચૂકવે છે. એટલે એની શેરની જે બબલ્ડ વેલ્યુ છે એની સામે એ પૈસા લઈ આવે છે, અથવા ક્યાંકથી બોરોઈંગ લઈ આવે છે ધંધો કરવા માટે, અને એ ચૂકવે છે. એ ચાહે ઇન્ટરનેશનલ બેંક પાસેથી ક્યાંયથી પણ લે, પોતાના ખિસ્સામાંથી નથી ચૂકવતા. આ જે 900 કરોડ રૂપિયા વર્લ્ડના ફિનાન્શિયલ માર્કેટમાંથી ગમે ત્યાંથી લઈ આવ્યા, આનો જે નફો 900 કરોડનો થયો ટેક્સ હેવન કન્ટ્રીમાં થયો. આ જ કંપની માની લો ભારતમાં રજિસ્ટર્ડ હોત તો આ 900 કરોડમાંથી 270 કરોડ ભારત સરકારને ટેક્સ તરીકે મળે. રાઈટ? આ નથી, આ આખું થયું છે. એટલે એક ભૂમિકા અહીંયા સેબીની ઈ આવે છે કે ડીઆરઆઈ કે ઈડી કે જે પણ કાંઈ, કે આ તમે કેવી રીતના ચલાવો. ચાલો આ થયું, આ તમારા તપાસના દાયરાની બહાર છે, આ ટેક્સ હેવનમાં રજિસ્ટર્ડ થયેલી કંપની છે. તમને જો ખ્યાલ હોય તો ઇન્કમ ટેક્સના અમુક લેણા બાકી હતા રૂપિયા વોડાફોન સામે, ને બહુ મોટો કેસ થયો હતો. અરુણ આનંદગીરી કરીને એકમાત્ર પત્રકાર, ત્યારે CNBC TV 18માં હતા, પછી બ્લુમબર્ગમાં અમારી સાથે હતા, એ એકમાત્ર આ રિપોર્ટ કરતા હતા અને સૌથી પહેલી સ્ટોરી બ્રેક કરનાર એ જ હતા. અને અલ્ટિમેટલી ઇન્કમ ટેક્સને, વોડાફોને એ ટેક્સના પૈસા ચૂકવવા પડ્યા. એ લોકોએ દલીલ એ હતી કે અમે બીજી જગ્યાએ રજિસ્ટર્ડ છીએ, પણ દલીલ એ હતી કે તમે ધંધો તો ભારતમાં કરો છો, તમે પ્રીપેડ પોસ્ટપેડ કાર્ડ વેચો છો, ના પૈસા તો તમે આ લઈ લો, તો પ્રોફિટ તમે ત્યાં લઈ જાઓ છો, એ ન ચાલે. આ યુપીએ સમયનો આખી મેટર હતી, અને એમાં કોર્ટે એની રીતે ચુકાદો આપ્યો હતો, ઇન્કમ ટેક્સની ફેવરમાં આવ્યો હતો, ઉહાપો થયો હતો, અને વોડાફોને પૈસા ચૂકવવા પડ્યા હતા ભારત સરકાર. આ તમે સમજો આખો પોઈન્ટ. રાઈટ? હવે અહીંયા શું થાય છે કે આ ઈ કરે છે, આના ઉપર તો કોઈ વાત આવતી નથી. આ પૈસા જે આવા ઓવર ઇન્વોઇસિંગના બધા આવા સેક્ટરમાંથી જે ભેગા કર્યો, ઇક્વિપમેન્ટ્સના બીજા ત્રીજા, એ તમામ પૈસા એ નાખે છે એક બર્મુડા બેઝ ફંડમાં. બર્મુડા અગેન એક ટેક્સ હેવન. બરાબર છે? બર્મુડાનું જે ફંડ છે ઈ નાખે છે ઈ પૈસા એક, એટલે સોરી, અહીંયા બર્મુડામાં ઈ પૈસા ટ્રાન્સફર કરે છે. બર્મુડાનું ફંડ છે ઈ પૈસા નાખે છે મોરિશિયસ, અગેન એક ટેક્સ હેવનમાં, એના એક ફંડમાં. આ ફંડ કોણે ઊભું કર્યું છે? એક ભારતીય બ્રોકરેજ ફર્મ છે IIFL, જેના હેડ છે નિર્મલ જૈન, જે IIM અમદાવાદમાં ભણ્યા છે. સદનસીબે માધવીપુરી બુથ પણ IIM અમદાવાદમાં ભણ્યા છે. એટલે આ ફંડ જે છે આણે જે ઊભું કર્યું છે આ ભારતીય, હવે અહીંયા સેબીનું મોનિટરિંગ પાછું આવે છે કે આ ફંડ જ્યારે અહીંથી બર્મુડાથી મોરેશિયસમાં આ કંપનીએ ઊભું કરેલું ફંડ, તો સેબીએ તરત જ પ્રશ્નો કરવા જોઈએ કે આ કેવી રીતના ચાલે છે. ચાલો એ ના, ચાલો એ નહીં. હવે આ ફંડ જે છે મોરિશિયસનું, જે આ ભારતીય નિર્મલ જૈનની કંપનીએ ઊભું કર્યું છે, ઈ પૈસા લાગે છે ભારતના શેર બજારમાં. આ ભારતનું શેર બજાર, એમાં ઈ પૈસા લાગે છે. અને અહીંયા જે તે કંપનીના શેરના ભાવ ઉપર જાય છે.
હવે જે તે કંપની એટલે તમે સમજી લો કે જેની પાસે 75% ભાગીદારી છે એના જ શેરના ભાવ ઉપર જાય છે અને ઈ શેર જ્યારે વેચાય છે ઊંચા ભાવમાં એ ખરીદી થાય છે ત્યારે એની પાસે તો 10 રૂપિયા વાળો માલ પડ્યો છે, ઈ ફૂકી મારે. ઊંચા ભાવે ફૂકી મારે છે, ઈ ત્યાં પ્રોફિટ ખાય છે અને પછી એની શેરની બર્નિંગ કેપેસિટી 65 થી 70% છે. તો જેવો તૂટવાનો ચાલુ થાય છે ત્યારે આલ્ગો ટ્રેડિંગ થી માંડીને તમે તો બધું સમજો છો બલરામભાઈ, એમાં કટકે શેર પાછા ખરીદવાના ચાલે 75% હિસ્સો મેન્ટેન થાય છે. મરે છે કોણ? તો કે નાનો રોકાણ. દરેક નીચા ભાવે ખરીદવાનું ચાલુ. ઓલરાઈટ, આ બધી પ્રક્રિયા સેબીએ મોનિટર કરવાની છે. પણ ઈ તો કાંઈ કરતું જ ઈ નથી. કાંઈ થયું નથી, બરાબર છે. હવે એમાં જે વાત આવે છે કે જે આ આઈપીઈ પ્લસ ફંડ જે આ નિર્મલ બંગની કંપનીએ ઊભું કર્યું હતું, જે આઈઆઈએમ ના પાસ આઉટ છે, માધવીપુરી ભુજ પણ આઈઆઈએમ ના પાસ આઉટ છે. 2015માં એટલે માધવીપુરી ભુજ સેબીના હોલ ટાઈમ મેમ્બર બન્યા 2017માં, પણ 2015માં એટલે માધવીપુરી ભુજ અને એના હસબન્ડ ધવલ ભુજ એનું કહેવું છે કે અમે સિંગાપોરમાં હતા. એ લોકોની ત્યાં જે કંપની છે અગોરા પાર્ટનર્સ જે કન્સલ્ટિંગનું ને બધું કામ કરતી હતી અને ત્યાંથી અમે આ પૈસા આમાં નાખ્યા હતા. એટલે જેમ આપણે કોઈક દલાલ કે કોકને કહીએ કે આ એલઆઈસીમાં કે સીપમાં કે જે કંઈ તારે નાખવા હોય ભાઈ નાખી દે, એમ આને આપ્યા હતા. હવે મે બી એને ખબર નહીં હોય કે આમાં અદાણીના પૈસા છે એવું આપણે ફોર અ સેકન્ડ માની લઈએ. ત્યારે એ સેબીના ઓલ ટાઈમ મેમ્બર નહોતા એટલે એ આપણે સ્વીકારી લઈએ કે એને ખબર નહોતી. એટલે આમાં એણે એનો નફો લીધો, મુનાફો લીધો. 1 કરોડ ડોલર એટલે લગભગ આજના 85 કરોડ રૂપિયા થયા, એનો એને ફાયદો થયો છે એમાંથી, ફંડમાંથી. પણ આપણે માની લઈએ કે ત્યારે એ સિંગાપોરમાં હતા, સેબીના નહોતા હેડ, એને કાંઈ ખબર નહોતી આ બધું થયું છે. 2017માં જ્યારે માધવીપુરી ભુજ સેબીના હોલ ટાઈમ મેમ્બર બનવા જઈ રહ્યા છે, એના થોડાક અઠવાડિયા પહેલા એપ્રિલમાં યા થાય છે અને માર્ચમાં ધવલ ભુજ લખે છે કોને? તો કે આ જે મોરિશિયસ બેઝ ફંડ જે આ બધું હેન્ડલ કરતું હોય છે આમાં GDF ને ગ્લોબલ ડાયનામિક ફંડ ઓપરેશન ફંડ છે ને, કે ભાઈ હવે આ બધો જે ફંડના જે યુનિટનો વ્યવહાર છે એ હું સોલ હેન્ડેડલી કરીશ. 2017માં માધવીપુરી ભુજ સેબીના ચેરપર્સન નથી, સેબીના ચેરપર્સન એ 2022માં બને છે. 2017માં જ્યારે એ સેબીના હોલ ટાઈમ મેમ્બર બને છે ત્યારે એ લખે છે. ઓલરાઈટ, 2018માં માધવીપુરી ભુજના પર્સનલ ઈમેલ આઈડી ઉપર એમ કે આ આખા આવી રીતના આટલા યુનિટ છે, આવું છે, કમ્યુનિકેશન GDF માંથી આવે છે માધવીપુરી ભુજને જે રેગ્યુલેટર છે, અને એનો એ જવાબ આપે છે પાછો ફેબ્રુઆરી 25ના 2018ને દિવસે ક્યાંય કે ભાઈ ઓકે, હવે આ બધા જે છે એ ટોટલી અમારે રિડીમ કરી લેવા છે, તમારે આ વેચી નાખવા છે કે રિડીમ કરી લેવા છે. આઈડિયલી સ્પીકિંગ હોલ ટાઈમ મેમ્બર હતા સેબીના, એને આખી રાઉન્ડ ટ્રિપિંગ એક્સરસાઇઝની ખબર હોવી જોઈએ. આ સંજોગો એને નથી ખબર, આપણે એ માની લઈએ કે એને નથી ખબર, એ નિર્દોષ જ છે એવું માનીને આપણે અત્યારે ચાલીએ. જે કાંઈ દલીલો તર્ક જે કાંઈ આવી છે રાજકીય ગલિયારામાંથી એમાં આપણે ના પડીએ, એ નિર્દોષ છે ને કાંઈ ખબર નથી. એને પોતાનું આ જે કાંઈ સીપમાં રોક્યું હતું પાછું રોકડું કરી લીધું, નીકળી ગયા. આખો ખેલ પછી શરૂ થાય છે 2019માં. 2019માં બ્લેકસ્ટોન એડવાઇઝરી જે યુએસનું એક મોટામાં મોટું ફંડ મેનેજમેન્ટ કંપની છે એ ભારતમાં આવે છે અને એ રીટ એટલે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટના આખા જે પૈસા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં જતા હોય છે એમાં એ આવે છે. ત્યારે ધવલ ભુજ જે છે એ યુનિલિવરમાં ત્યાં સુધી પ્રોક્યોરમેન્ટ ઓફિસર તરીકે કામ કરતા, ચીફ પ્રોક્યોરમેન્ટ, ખરીદી બધી કરવાની જે કાંઈ હોય કંપની માટેની. હા, ખરીદી વાળા જ છે, ઓલો ખરીદી કરે છે, આ ખરીદી, બધા ખરીદી વાળા છે, ખરીદીઓ કરવા વાળા છે બધા. ઇન્ટરેસ્ટિંગલી એક બીજો ઇન્ટરેસ્ટિંગ ઇન્સિડન્ટ છે એ સમજવો પડશે. તમને ખબર છે 26/11નો હુમલો થયો હતો, એમાં ગૌતમભાઈ અદાણી તાજ હોટલમાં હતા, તમને ખબર છે? એ સમયે માધવીપુરી ભુજ ને એના હસબન્ડે તાજ હોટલમાં હતા. હિન્દુસ્તાન યુનિલિવરની એક કોન્ફરન્સ ચાલી રહી હતી, એવું એમનું કહેવું છે કે હિન્દુસ્તાન યુનિલિવરની કોન્ફરન્સમાં એ હતા. માની લે કે એ એક જુદા કોન્ફરન્સ હોલમાં હતા, ગૌતમભાઈ મસાલા ક્રાફ્ટમાં કોકની સાથે મીટિંગ કરી હતા, પણ હુમલો થયો ત્યારે આ લોકો ત્યાં હતા. એટલે આ બધા હું છે, એટલે કદાચ અમિતાભ બચ્ચન હોઈ શકે, આ બધા હોઈ શકે, એવું આપણે કોઈ તારણ લેવાની જરૂર નથી કે આ બધું એટલે જ હતું, પણ આ હતું. હવે માધવીપુરી ભુજ 2019માં રીટનો એક જે આઈપીઓ સૌથી પહેલો
એપ્રિલ મહિનામાં સ્લોટ થાય છે એમ્બેસીનો, એને અપ્રુવલ આપે છે સેબી, અને 3 મહિનાની અંદર ધવલ બુચ જે છે એ બ્લેકસ્ટોનમાં સિનિયર એડવાઇઝર તરીકે કામ કરતા થઈ જાય છે. હવે આ બધું હવે આ જોગાનો જોગ છે, હું એવું માનું આ જોગાનો જોગ છે હા, માનવા- કે આઈ મીન ધવલ બુચ છે એ ગાડી લઈને સેબીની ઓફિસે એમના વાઇફને લેવા ગયા હશે ને બ્લેકસ્ટોન વાળા મળી ગયા હશે ને 2-3 ચર્ચાઓ થઈ હશે ને પછી ઓફર થઈ હશે કે ભાઈ આવી જાઓ અમારી યારે, આ હું માનું. હાલો, ત્યારબાદ રીટના જે પ્રોડક્ટ છે એમાં 5 પ્રકારના મોટા મોટા ચેન્જીસ આવ્યા, જેમાં કન્સલ્ટેશન પેપર, પોલિસી ફેરફારો ઈ સેબીમાં થયા, અને ત્યારે ધવલ બુચ સિનિયર એડવાઇઝર હતા. ચાલો, ઈ હજી એમ કહું જોગાનો જોગ છે, બધું જોગાનો જોગ જ થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં માધવી બુચ જેટલી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સીસમાં જાય છે, ચાહે CII ની, નેટવર્ક 18 ની, બધા પ્લેટફોર્મ્સ ઉપર એમ કહે છે કે મારી ફેવરિટ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ રીટ છે, પણ એ ક્યાંય એમ નથી કહેતા કે રીટ છે એ પ્રમોટ કરે છે બ્લેકસ્ટોનને, એમાં મારા હસબન્ડ સિનિયર એડવાઇઝર. આ ડિસ્ક્લોઝર નથી આપતા. જેમ આજે હું તમારી ચેનલ ઉપર આવ્યો છું તો હું તમને કહું કે હું સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરું છું. હું ઇન્વેસ્ટર નથી, હું ઇન્ટ્રાડે ટ્રેડર છું. પણ આજની તારીખે મારું, આજના દિવસે અત્યારે તમે મારું ડીમેટ એકાઉન્ટ કે કાંઈ પણ જુઓ તો મારી પાસે અદાણી ગ્રુપનો એક પણ શેર નથી. બરાબર છે, આ મારે ડિસ્ક્લોઝર આપવું જોઈએ, કારણ કે હું આ મુદ્દે ચર્ચાઓ કરી રહ્યો છું, અને હું એક બિઝનેસ જર્નલિસ્ટ છું. હું ઇન્વેસ્ટ નથી કરતો, હું ઇન્ટ્રાડે ટ્રેડર છું. હું રાધર ઇન્ટ્રાડે કરતા એમ કહીશ હું ઇન્ટ્રા મિનિટ ને ઇન્ટ્રા સેકન્ડ ટ્રેડર છું, કે લઈ અને 10 પૈસા 15 પૈસામાં ઉપરનું જે કાંઈ કાઢીને, મારું દલાલીનું જે કાંઈ કાઢીને મારે જે કાંઈ ખર્ચવાના છે મારા પૈસા 4 દિવસ કામ કરીને, એ હું એમાંથી કમાઈ લઉં છું. આ ડિસ્ક્લોઝર હું તમને આપું છું. આવું ડિસ્ક્લોઝર ક્યાંય માધવીપુરી બુચે આપ્યું નહીં. ચાલો, આ બધું પતી ગયું. હવે વાત આવી હિન્ડનબર્ગ જે કહી રહ્યું છે કે અગોરા પાર્ટનરમાં જે તમે કમાવ છો એ તમારી સેલેરી કરતા 4.4 ગણું છે. જ્યારે તમે એમ કહો છો કે આનો સોર્સ ઓફ સેલરી જે 2015માં તમે ફંડ રોક્યા હતા, એમાં એક ચોપડા કરીને છે એને વેરીફાઈ કર્યું હતું કે આ ફંડ કોઈ ઇલિજિટિમેટ ફંડ નથી, આ સેલેરીમાંથી કમાયેલા ફંડ. તો આના વિશે તમે કોઈ ડિક્લેરેશન સુપ્રીમ કોર્ટને નથી આપ્યું. જેણે તપાસ કરવા માટે તમને નિયમા છે, એક સમિતિ નિયમી છે. તમે જ્યારે આ મુદ્દો બહાર આવ્યો ત્યારે તમે કોઈ એફિડેવિટ રજૂ કરીને એમ ના કીધું કોર્ટ સમક્ષ ઈ જ દિવસે કે ભાઈ અમારું એક જમાનામાં આટલું રોકાણ હતું, મારા હસબન્ડ આવી રીતના અત્યારે બ્લેકસ્ટોનમાં છે, રીટ પ્રોડક્ટ છે, મોટાભાગે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઝમાં ઇન્વેસ્ટ કરે છે, જેમાં અદાણીના ઇન્ટરેસ્ટ છે, એટલે હું નિષ્પક્ષ તપાસ કરીશ તો પણ મારી સામે આંગળીઓ ચીંધાશે, એટલે હું આમાંથી નીકળી જાઉં છું. જે કોઈ કમિટી તમે હોય હું મોનિટર કરી દઈશ, એઝ અ ચેરપર્સન મારી જવાબદારી છે, અને બાકીનું કામ જેમ છે એમ ઈમાનદારીથી થાય, એટલે હું આમાંથી નિષ્પક્ષ રીતે મારે તપાસ થાય હું ઈચ્છું છું કે હું નીકળી જવા માટે. એવું કાંઈ થયું નહીં. આ બધી ઘટનાનો ક્રમ તમે જુઓ, એ જ્યારે હોલ ટાઈમ ડાયરેક્ટર હતા 2015 થી લઈને 2017 થી લઈને 2022 સુધીમાં. 2015માં ફંડ, 2017માં એક્ઝિટ ફંડમાંથી, પછી 2018માં ઈમેલ આખો આ એક્ઝિટ થવા માટેનો, પછી 2019માં રીટ પ્રોડક્ટ્સ, પછી ધવલનું આખી જર્ની સ્કેલ આઉટ થવી. 2022માં જ્યારે ઈ આ બને છે ત્યારે ઈ દરમિયાન અગોરા પાર્ટનર્સના ટોટલ જેનું હોલ્ડિંગની એની કેપેસિટી એના હોલ્ડિંગ હતું એના હસબન્ડના નામે ટ્રાન્સફર કરી દીધું. ચાલો, ઈ એની નીતિમત્તાને સલાહ. માર્ચ 2022માં ઈ જ્યારે ઓફિસ જોઈન કરે છે એઝ અ ચેરપર્સન, ઓક્ટોબર મહિના સુધીમાં 6 મહિનામાં 2 વખત સૌથી હાઈ પ્રોફાઇલ વિઝિટર કોણ છે? મિસ્ટર ગૌતમ અદાણી છે, સેબીની ઓફિસે. હવે એને બોલાવવામાં આવ્યા હતા કે સામેથી મળવા ગયા હતા, એ એટલા માટે શંકાના દાયરામાં છે કારણ કે માધવીપુરી બુચ સૌથી પહેલા નોન IAS કેડરની સૌથી પહેલી મહિલા ચેરપર્સન છે સેબીની, જેને IAS ક્લિયર નથી કરી. અને બધી જ વાત સાચી, પણ જે સુપ્રીમ કોર્ટને તમે જે આપ્યું છે એમાં કે તમે એફિડેવિટ નહોતું આપ્યું કે આ છે, એટલે આ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અત્યારે. એ ચાલો મૂકી દઈએ. એને હિન્ડનબર્ગને શોકોઝ નોટિસ આપી, તો હિન્ડનબર્ગે આખો એક અહેવાલ તૈયાર કરીને એમ કીધું કે કોલસાની દલાલી કરી છે બેન, તમારા હાથ કાળા છે ને તમે વહેતી ગંગામાં હાથે ધોઈ નાખ્યા છે અને વાળ જ ચીબડા ગળે છે, એવું હિન્ડનબર્ગનો અહેવાલ કહી રહ્યો છે. એટલે સામાન્ય શબ્દોમાં તમારી જે ઓડિયન્સને સમજાવવું હોય મારે, તો આ 3 પ્રક્રિયાઓ છે. કોલસાની દલાલી તેમાં હાથ કાળા થયા, વહેતી ગંગામાં હાથે ધોવાઈ ગયા, અને હિન્ડનબર્ગ એમ કે છે કે વાળ જ ચીબડા ગળે છે, એટલે તમે હવે આમાં તમે નક્કી કરો તમારે શું કરવાનું. તમે હિન્ડનબર્ગને જ્યારે શોકોઝ નોટિસ મોકલી, તમે એમ કીધું કે આ દેશના અર્થતંત્ર સામે તમે હુમલો કર્યો છે, એટલે પેલા વેલા તો એક આર્થિક પત્રકાર તરીકે, એક બિઝનેસ પત્રકાર તરીકે મને પહેલો પ્રશ્ન એ થાય કે શું કોઈ એક કંપની છે એ ભારત દેશની સંપૂર્ણ અર્થવ્યવસ્થા છે?
એ ભારત દેશ છે. આજે બલરામભાઈ કારિયા એમ કે ભાઈ હિમાંશુભાઈ કરપ્ટ છે, એટલે હિમાંશુભાઈ શું સમગ્ર ગુજરાત છે? બધા ગુજરાતીઓ કરપ્ટ છે? હિમાંશુભાઈ કરપ્ટ છે તો હિમાંશુભાઈ નું ચેક કરો, હિમાંશુભાઈ નું જે કઈ જોવું જુઓ, એનાથી કઈ એક બધા ગુજરાતી પત્રકારો કરપ્ટ છે એવું સાબિત ન થાય. નોટિસ આપીને છૂટી નથી જવાતું, એને નોટિસનો જવાબ આપ્યો છે તો આ લોકોએ વળતી પણ એને પ્રતિક્રિયા જવાબ એને આપ્યો, નોટિસનો એને જવાબ આપ્યો છે. એ હિન્ડનબર્ગ રિસર્ચની વેબસાઇટ ઉપર છે. અને એને આ જે કર્યું એને કુકરી ગાંડી કરી છે કે ભાઈ તમે કયો છો વાત સાચી, પણ હવે આમાં તો અમને આવું જાણવા મળ્યું કે આ પ્રોબ્લેમમાં છે. એટલે અત્યારે જે નિવેદનો આવી રહ્યા છે, જે રીતના સત્તા પક્ષમાં સીધો સત્તા પક્ષ બચાવવામાં આવી ગયો છે. ગઈકાલે અદાણી ગ્રુપે તો પોતાનું સ્ટેટમેન્ટ આપી દીધું કે ભાઈ આ એમ કે ઇન્ટેન્શન માલાફાઇડ છે જે કહે છે. આમાં એક બીજો ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે. આઈપી પ્લસ ફંડ જે આ નિર્મલજીને ઊભું કર્યું છે ને, એમાં એનો જે ફાઉન્ડર અને એનો જે ચીફ ઇન્વેસ્ટિંગ ઓફિસર છે એ અનિલ આહુજા છે. એ અનિલ આહુજા અદાણી ગ્રુપની કંપનીમાં 9 વર્ષ માટે ડાયરેક્ટર હતો. બધું જોગાનું જોગ થાય છે, બધું જોગાનું જોગ થાય છે. હરે ફરીને પાછું બધું જોગાનું જોગ થાય છે. આપણે એમ માનીએ કે આવું કઈ થોડા કઈ અનિલ આહુજાજી આવું એક ફંડ ઊભું કરે ને ત્યાં પૈસા નાખે ને પછી ભારતની શેર, એવું તો હોય જ નહીં. એ નાખવા તો અમેરિકાની શેર બજારમાં, ભારતની શેર બજારમાં શું કરવા નાખે? જોગાનું જોગ છે. એટલે ગઈકાલે આજે અનિલ આહુજાનું એંગલ મેં સ્ટડી કર્યું, પછી મેં ટ્વીટ કર્યું છે કે અદાણી ગ્રુપના તમામ ડાયરેક્ટર્સ, એના તમામ સીઈઓ, એના તમામ સીએફઓ, એના સીએમઓ જે કોઈ હોય પાછલા આગલા, એ બધાનું કોર્ટે રેગ્યુલેટરે એને ઇન્વેસ્ટિગેટ કરવા જોઈએ થરલી. એનું બીજું કારણ, ધવલ બુચ જે છે, બુચ સરનેમ એક પર્ટિક્યુલર કમ્યુનિટીમાં આવે છે, તમને ખબર છે. આ કમ્યુનિટીમાંથી ઘણા બધા લોકો અદાણી ગ્રુપ ઓફ કંપનીઝમાં સીએફઓ અને સીઈઓ ની પોઝિશન ભોગવી ચૂક્યા છે. એટલે આ ક્યાંક એક કોમ્યુનિટી નેક્સસ નથી, એ જોવું પડશે. મુત્સદી પ્રકારની કમ્યુનિટી કહેવામાં આવે છે. એટલે આ મુત્સદીગીરીમાં અહીંયા આપણી બહેનો ફોરેસ્ટ બીટ ગાર્ડ માટે લાચાર હોય, માતાઓ આંદોલનો કરતી હોય રસ્તા ઉપર, પોલીસ પકડીને ગમે ને પાંજરે પૂરી દે. 85 એ પોલીસ વાળાએ વિચાર્યું ને 85 કરોડ કેવી રીતના ફાટ કરતા શેરવી દીધા ને તેમ ખબર ન પડી. આ થઈ રહ્યું છે તમારી યારે. સેબી જેવી જેને મૂળ કામ આ કરવાનું છે, અને તમે આજે એનો બચાવ કરે છે. એટલે મેં તમને 3 વાક્યમાં સમજાવ્યું ને કે કોલસાની દલાલીમાં હાથ કાળા થયા તો વેતી ગંગામાં હાથ ધોઈ લીધા ને વાડ જ ચીપડા ગળી રહી છે, એવું હિન્ડનબર્ગ કહી રહ્યું છે. એટલે આમાં તો દીવા જેવી વાત છે. બરાબર. હવે માધવીપુરી બુચનું રિએક્શન આવ્યું. એમણે કીધું કે ભાઈ અમે આ 2 વર્ષ પહેલા હતું, એટલે હિન્ડનબર્ગ કહે છે કે અમે જે કીધું એ તો આમાં સાબિત થાય છે કે 2 વર્ષ પહેલા એમનું રોક. અમે ક્યાં કહીએ છીએ કે ચોર છે? અમે એમ કહીએ છીએ કે આ તપાસ નથી થઈ. અને આજે સુપ્રીમ કોર્ટને જે એફિડેવિટ કે જે પણ કઈ આપવામાં આવ્યું છે એ કેટલું મિસગાઇડિંગ. તમે સુપ્રીમ કોર્ટને સાચી વાત જ નથી કરી. તમે એમ કહો ડિક્લેરેશન કરી દીધું, એટલે હવે શું સુપ્રીમ કોર્ટના જજો બેસીને કમ્પ્યુટર ને ઇન્ટરનેટ ઉપર જોવે કે શશિકાંતા દાસ આરબીઆઈ ગવર્નરનું ક્યાં ક્યાં રોકાણ છે, કાલ સવારે એમની સામે કોઈ આવે ક્વેરી કે એલઆઈસી ના હેડ છે એનું ક્યાં ક્યાં રોકાણ છે, કે આવા જે જેટલી પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝમાં જેટલા બોર્ડ ઓફ ડિરેક્ટર એ બધા. એટલે સુપ્રીમ કોર્ટ આ જ કામ બાકી રહ્યું છે. આ બધાના ક્યાં રોકાણ કરેલા છે એ જુઓ. તમારે એફિડેવિટ આપી દેવું જોઈએ કે ભાઈ આ અમે નિષ્પક્ષ તપાસ કરશું તો પણ આમાં સવાલો થશે, એટલે અમે નહીં કરીએ. એ તમે કર્યું હોત ને તો તમારી માટે દેશના લોકોને હિન્ડનબર્ગ જેવા કોઈ બહુ મોટા પ્રશ્નો ઉભા ન કરી શકતા હોત. આ બધું થાય. અને શોર્ટ સેલર છે બોસ, એનો ગોલ તો બેઝિકલી જો શોર્ટ સેલર, હું એમ કહું શોર્ટ સેલર એક્ટિવિઝમ અત્યારે તમે ભારતમાં ચાલુ કરો ને તો સેન્સેક્સ અને નિફ્ટી જે છે એનાથી નીચે આવી જાય. ઘણી બધી કંપનીઓ એની ઓવર બબલ્ડ વેલ્યુ ઉપર હાલે છે. આપણે અહીંયા એક આપણા રઘુવંશી અગ્રણી છે ને, તમે જુઓ તો એની સાથે એની તમે વાત કરો, એ જે કંપનીમાં જે છે એની પાસે કોઈ નોલેજ જ નથી. તો એ પહોંચ્યા ત્યાં કેવી રીતના? મારે એક જમાનામાં લખવું પડ્યું હતું જાણે એને કઈક એવા ઓલું કર્યું હતું પોતાના રાજ્યસભાના લેટરહેડ ઉપર કે ભાઈ આને રાજ્યસભાના એમપી કોણે બનાવ્યો. એટલે આ બધાને જોઈએ ને ત્યારે આ પરપ્રકાશિત તત્વો ને ત્યારે એમ થાય કે આ બધા ત્યાં પહોંચી કેવી રીતના. એટલે કંપનીઝની અંદર એનું જે મેન પાવર બીજું ત્રીજું, એમાં તો ઘણા બધા પ્રોબ્લેમ્સ છે ભાઈ. અને હું એવું ઈચ્છું કે આવું શોર્ટ સેલર એક્ટિવિઝમ થાય તો ભારતીય શેર બજારમાં રોકનારા જે નાના રોકાણકારો એના હિતમાં છે. જેમ કેમ હર્ષદ મહેતાનો સ્કેમ બહાર આવ્યો તો માર્કેટ ફિઝિકલ શેર્સમાંથી ઇલેક્ટ્રિક થયું, ઇલેક્ટ્રોનિક થયું, ડીમેટ થયું. આજે ભારતનું શેર બજાર સૌથી રોબોસ્ટ શેર બજારોમાં આવી રહ્યું છે વર્લ્ડના. વડલા નીચે 5 વેપારીઓ ઊભું કરેલું બીએસસી આજે કેવું પાવરફુલ છે. પણ એ તમે સિસ્ટમ્સમાં ક્યાં સમસ્યા છે
એ તમે કીધું. ત્યારની સરકારોએ કોઈ એમ નહોતું કીધું કે અર્થતંત્ર ઉપર હુમલો છે. એ જમાનામાં 500 કરોડનું સ્કેમ એટલે બહુ મોટું હતું, અર્થવ્યવસ્થા કરતા મોટું હતું, પણ કોઈ એમ નહોતું કીધું કે આ ભારત દેશની અર્થવ્યવસ્થા ઉપર હુમલો છે. અત્યારે એવા સ્ટેટમેન્ટ આવી રહ્યા કે ભારત દેશની અર્થવ્યવસ્થા ઉપર હુમલો છે. તો મારો એક જ પ્રશ્ન છે કે અદાણી ઈ ભારત છે કે અદાણી ઈ ભારતની અર્થવ્યવસ્થા છે? $3.9 ટ્રિલિયન ની જે અર્થવ્યવસ્થા છે, 85 રૂપિયા પ્રતિ ડોલર તમે લઈને હાલો એટલે 3.9 ટ્રિલિયન એટલે 4 લાખ કરોડની અર્થવ્યવસ્થા. એને તમે 85 મલ્ટીપ્લાય કરો એટલે 332 લાખ કરોડની આખી ઇકોનોમી થાય. એમાંથી અદાણીનું ટોટલ વેલ્યુએશન કંપનીનું શું? ચાલો, અને એ હાવ ઝીરો થઈ જાય તો ભારતની અર્થવ્યવસ્થા ઉપર એની અસર કેવી રીતના થાય? હાલો મને સમજાવો. એ સાવ ઝીરો થઈ જાય તો સેન્સેક્સ ને નિફ્ટીમાં આનું એની અસર કેવડી આવે? આવી મને સમજાવો. હાલો, નિફ્ટીમાં કે સેન્સેક્સમાં ખાલી અદાણી ગ્રુપની 7 કંપનીનો હિસ્સો કે એના શેર્સ એવડા છે કે એ 50% કોન્સ્ટિટ્યુટ કરે છે ને, કે નિફ્ટી કે ઇન્ડાઇસ જે છે એમાં 50% એનું કોન્સ્ટિટ્યુશન છે, એવું છે. તો ભારત દેશમાંથી અર્થનીતિ અને ક્યાં, અને મને ક્યાંક એવું દેખાડો કે ક્યાંક હું જઈને એરપોર્ટ ઉપર અદાણીનો એક શેર દેખાડું તો મારે ભારતીય પાસપોર્ટ દેખાડવાની જરૂર નથી, એવું છે? તો એ અર્થનીતિ માટે હુમલો થયો. કે ક્યાં કોઈ એમ કહું કે એક્સચેન્જ ઉપર જઈને કે ભાઈ આ શેર અદાણી ગ્રુપનો એની સામે લાવો મને $100, એવું છે? પણ આ ટાટા ઇન્ફોસિસ છે કેમ એની ઉપર ક્યારે આવા આક્ષેપ? હું જ કહું છું. એટલે પોઈન્ટ એ છે કે આજે આક્ષેપો આવે, આમાં આખી તમારે પ્રક્રિયા મેં જે સમજાવી, આમાં ક્યાં સેબી ચૂકી ગયું છે એ સમજવાની જરૂર. આમાં ક્યાં ડીઆરઆઈ એક્ટિવેટ નથી થયું, આમાં ક્યાં ઇકોનોમિક ઓફેન્સિંગ એક્ટિવેટ નથી થયું. શું કામ નથી થયું? અને અદાણી ગ્રુપ એના જવાબમાં, એના બચાવમાં એ જવાબ આપે, સમજી શકાય. માધવીપુરી બુચ એના બચાવમાં જવાબ આપી શકે, સમજી શકાય. નેતાઓ સત્તા પક્ષના બચાવવા નીકળી પડ્યા. પણ હવે આમાં તો બધાને ખબર જ છે કે ભાઈ એક કંપની કે જે આજથી 15 વર્ષ પહેલા શું હતું અને આજે શું છે. બીજું આમાં બીજું કઈ નથી બલરામભાઈ, આજનો જમાનો ડાર્ક વેબનો છે. આવા જે શોર્ટ સેલર છે ડાર્ક વેબમાંથી ઘણી બધી ઇન્ફોર્મેશન લઈ આવે. એટલે આજે હો દેકારો કરી રહ્યા છે એનું ક્યાંક કાલ સવાર આવી રીતના ન આવે કે જેટલા નેતાઓ હો દેકારા કરતા હતા એના ક્યાંક આવા ફંડમાં એવું ન આવે. કારણ કે આવી એક કંપની નથી, આ તો અસંખ્ય એક કંપનીનું આવે છે. આ તમામ જે આ જે પ્રોસિજર મેં તમને કીધી ને, આ મોટા ભાગે થઈ રહી છે. અને આ બધી ટેક્સ, હું તમને એમ કહું, સરકારે ખરેખર જો કરવું હોય તો આ જેટલી 12 ટેક્સ હેવનમાં રજીસ્ટર્ડ પ્રોક્યોરમેન્ટ કંપની છે ભારતમાં લઈ આવો. ઈ ટેક્સના રૂપિયાથી તમે રસ્તાય સારા બનાવી શકશો, સારી આઈઆઈટી, સારી સ્કૂલ, તમે સરકારી નોકરીઓ આપી શકશો. આ લોકોને હડતાલ નહીં કરવી પડે, કોઈ બેરોજગાર નહીં, કોઈ બેરોજગાર નહીં થાય. તમારે ઇનઇક્વાલિટી કેવડી છે. અને મને એ વાંધો નથી, ચાલો આ લોકોએ જે કર્યું ઈ નોકરીઓ કેટલી જનરેટ કરી, આ તો બધું કાગળ ઉપર જ થાય. નોકરીઓ કેટલી જનરેટ કરી આમ હાલો મને સમજાવો. એક પણ વ્યક્તિ જુગારી બનાવવા જઈ રહ્યા છો તમે આ દેશની પ્રજાને શેર માર્કેટમાં જોખીને, અને એમાંય તમે કમાવા માંગો છો. તમે કસિનો ચલાવો છો અને કસિનોનો રૂલ એ છે કે ઓલવેઝ ધ હાઉસ વિન્સ. એટલે ઓલવેઝ ધ હાઉસ વિન્સ વાળો રૂલ તમે નાખ્યો છે. તમે નોકરીઓ કેટલી જનરેટ કરી, હાલો આ પૈસા ભલે તમે ટેક્સ હેવનમાં જઈને આ કર્યું, તમે ભારત સરકારને પૈસાને 270 કરોડ રૂપિયા મહિને વાપરી શકો કે વર્ષે વાપરી શકો એ ટેક્સના, એટલી નોકરીઓ તમે જનરેટ કરી. વાતો કરે છે તો દેશના અર્થતંત્ર ઉપર હુમલો કેવી રીતના થયો? દેશના અર્થતંત્ર નહીં પણ હવે તમે મોંઘવારી ઉલટાની વધારી. 100 કરોડનું જાત તમે 1000 કરોડમાં આપો છો. આ બેંકમાંથી લોન લઈ આવે છે આ લેવા માટે. તમે અહીંયા ફુગાવો દર વખતે તમે અમારો જે શેર છે આમ જનતાનો, નોટોનો જે લિક્વિડિટી ઉપર આમ જનતાનો હિસ્સો છે એ તમે લઈ જાઓ છો ને આ તમે રીતના કરો છો બધું. આવી જ આપણી રાજકોટની પણ એક કંપની ઉપર આવા થયા હતા. પ્રિસાઇઝ. તો આમાં દેશની અર્થતંત્ર માટે હુમલો કેવી રીતના થયો મને સમજાવો. મારે કઈ રાજનીતિ અરે લેવા દકર રહેવા, મારે કોઈ વિચારધારા હું સંકળાયેલો નથી. હું નંબરનો માણસ, હું બિઝનેસ સમજુ છું. અભિષેક બચ્ચન કહે છે ને ગુરુમાં, मैं अपने धंधे का खिलाड़ी हूं, मुझे ये घोड़े का रेस वेस खेलना नहीं आता है. सबसे ઇન્ફોર્મેશન શું છે એના ઉપર હું કામ, ઇન્ફોર્મેશન શું છે આ છે. હવે એના ઉપર સરકારે કામ કરવું છે કે નહીં સરકારે દેખાડવું. અને ક્યાંય અદાણી, ક્યાંય હિન્ડનબર્ગના રિપોર્ટમાં હિન્ડનબર્ગે સરકારને ખરાબ નથી કીધી, એને ક્યાંય દેશની અર્થવ્યવસ્થાને નબળી નથી કીધી. એને ક્યાંય અદાણીના બિઝનેસ મોડેલ ઉપર, એટલે અદાણીના જેટલા પોર્ટ છે એમાં 600 જહાજ આવે છે જાય છે તો એ જાય છે, એના જેટલા એરપોર્ટ ઉપર એરપ્લેન્સ આવે છે જાય છે, પેસેન્જર ફી મળે છે, પાર્કિંગ ફીસ મળે છે, એવિએશન ટર્બાઇન ફ્યુલ એમાંથી વેચાય છે, એના પૈસા મળે છે, પાવર જનરેટ કરે છે. એને ક્યાંય એમ નથી કીધું કે 100 વોટ જનરેટ કરી અને 200 વોટનું બિલિંગ કરે છે. એને ક્યાંય એમ નથી કીધું
કે માઇનિંગના ધંધામાં ઈ 1000 ટન કોલસો કાઢે છે અને 10,000 બારોબાર વેચે છે, એવું નથી કહેતો. ઈ શું કહે છે કે આ જે કઈ થયું છે એમાં આ તમે દેશના જે નાણાં છે, દેશને જે ટેક્સ રૂપે નાણાં મળવા જોઈએ એ નથી મળ્યા. તમે એકચ્યુઅલી સત્તા પક્ષમાં આવેલા લોકોનો મૂળ એજન્ડા એ હતો કે દેશની બહાર રહેલું કાળું નાણું અમે દેશમાં પાછું લઈ આવશું. આ તો વાર જાય. બહાર જાય છે એનો વાંધો નથી, બહાર જાય છે, બહારથી આવે છે જુદી રીતે ને. એક વ્યવસ્થા આખી પૈસાવાળી બની રહી છે. ગાંધીનગરમાં ફોરેસ્ટ બીટ ગાર્ડની નોકરી માટે લોકો લડી રહ્યા છે, માર ખાઈ રહ્યા છે. આણે 270 કરોડનો ટેક્સ ભરવાની જગ્યાએ માની લો 270 કરોડની વર્ષે આપી શકે એવી નોકરીઓ જનરેટ કરી ને તો આને માફ હું તમને કહું. હાલો અંગત લેવલે હું માનું આ ન થવું જોઈએ, પણ કદાચ એવું કર્યું હોત તો માફ. ઓલું કે ને રોબિનહુડ જેવું કે અહીંથી લૂંટીને વાં દીધું, આ માફ. આ કર્યું. બેંકમાંથી તમે લોન લીધી, તમે જે કઈ કર્યું, એજ્યુકેશન લોન આજે ભરપાઈ ન કરી શકાય ત્યારે આ મોટા પૈસા અત્યારે એજ્યુકેશન નું બધું હાલે છે, બધા ભરે છે, નોકરીઓ મળતી નથી, ઈ વિદ્યાર્થીઓ સુસાઇડ કરે છે, એને કેવી પરિસ્થિતિઓ સર્જાય છે. અત્યારે ખરાબ જ છે. મોંઘવારી આ વસ્તુને કારણે છે કારણ કે તમે લિક્વિડિટીમાંથી એક બહુ મોટો હિસ્સો લઈ જાઓ છો આવા તમારા ઓલા કરવા માટે. એ રૂપિયો અવેલેબલ નથી આજે સિસ્ટમમાં, અને પછી તમે દેણું કરો છો. 215 લાખ કરોડના દેણામાં તમે દેશને ધકેલી દીધો છે આજે. અને ઉદ્યોગપતિઓ માલામાલ અને ઉદ્યોગપતિઓ માલામાલ થઈ જાય છે. અમેરિકામાં 2008માં થઈ રહ્યું હતું ઈ નહીં અત્યારે થઈ રહ્યું છે. અને તો જ સરકાર અને વિરોધ પક્ષ એકબીજા ઉપર આક્ષેપ કરે છે ને કે આ તમારા છે ને આ તમારા છે. પોઈન્ટ ઈ નથી, પોઈન્ટ ઈ છે કે આ વ્યવસ્થા ક્લીન કરવાની જવાબદારી લઈને તમે સત્તા પક્ષમાં આવ્યા. એ વ્યવસ્થા તમે ક્લીન કરવા માંગો છો કે નહીં, અને એમાં રાજકારણ ધમાસાણ થશે થશે થશે. મવા મોઇત્રા, રાહુલ ગાંધી આ જ મુદ્દે વાત કરતા હતા એટલે તમે સંસદમાંથી કાઢી મૂક્યા. કારણ કે મવા મોઇત્રા પોતે બેન્કર હતા. જેપી મોર્ગન ચેઝ લંડનમાં યુરોપના એ હેડ હતા. એ આખી દુનિયામાંથી જે પૈસો આવતો હતો લંડનમાં, એને સમજ પડે છે આ બધું શું છે એકચ્યુઅલી, એટલે જ એટલા વોકલ હતા. ઈ કોઈ તમારે અહીંયા કોઈ એવા રાજનૈતિક પ્રવક્તા કે રાજનૈતિક નેતા નતા કોઈકને ધમકાવે ફોન કરીને એવા દ્વારકામાં ભાઈ શું છે ઓલો મને ઓળખે છે, એવું નહોતું. આમાં આ બહુ સ્પષ્ટ વાત હતી કે આ થયું. સી અનફોર્ચ્યુનેટ પાર્ટી છે બલરામભાઈ કે આ બધા જે આવું થઈ રહ્યું છે એના ઉપર કોઈ વાત નથી કરતું, એના ઉપર કોઈ ચર્ચા નથી કરતું. આભાર માનું છું તમારો ને સિટી ન્યૂઝનો કે આ મુદ્દે તમે આને ગંભીરતાથી લીધી, આની ચર્ચા કરો છો ગુજરાતી ઓડિયન્સ માટે. આ મુદ્દો એટલે લેવો પડે કે તમને કહું દર 10 માંથી 9 પરિવાર છે એ પોતાનું એક રોકાણ એમાં કરે છે પ્રિસાઇઝલી કે ભાઈ આજે નહીં તો 5 વર્ષ પછી એમને થોડુંક એમાં રિટર્ન મળશે એ આશા સાથે. પ્રિસાઇઝલી હવે આવા સ્કેમ થતા રહેશે તો એમની તો બચત પણ આમાં ડૂબી જશે. એટલે પોઈન્ટ એટલે હું જેમ કહું છું એમ સ્કેમ કરતા કંપનીની ફંડામેન્ટલ સામે કોઈ પ્રોબ્લેમ નથી, પણ કંપની આ શું કહી રહ્યા છે આ રિપોર્ટ કે કંપનીનું કોર્પોરેટ ગવર્નન્સ તમે સુધારો. જે હર્ષદ મહેતા વખતે જે થયું હતું કે શેર બજાર તમે આ સુધારો, સરકારે સુધાર્યું. 1993માં શેર માર્કેટનું જે સ્કેમ જે રીતના આવ્યું, 1994માં વીસેટ ટર્મિનલ સૌરાષ્ટ્ર કચ્છનું પેલું રાજકોટમાં જયશ્રી વ્યાપાર ખાતે લાગી ગયું હતું. ત્યારબાદ આ મારવાડીને બધા એનએસસી ટ્રેડિંગ ચાલુ થયા હતા વીસેટના ટર્મિનલ. 1 વર્ષની અંદર સરકારે આ વ્યવસ્થા આખી સુધારી હતી. કેસ ચાલતો હતો કોર્ટમાં, તમે સમજો હર્ષદ મહેતાની સામે, પણ વ્યવસ્થા સુધારી નાખી હતી. આ વ્યવસ્થા સુધારવાની વાત છે. આ કોઈ આર્થિક હુમલો નથી. આ કોઈ તમારા રૂપિયાની સામે $85 મળતા થઈ ગયા હોય ને તમને કોઈ નબળું પડવા માંગતું એવું નથી. અને જ્યારે આવા સ્ટેટમેન્ટ આવે કે આ દેશના અર્થનીતિ માટે હુમલો છે, તો અદાણી કોઈ ઇન્ડિયા નથી. 332 લાખ કરોડની ઇકોનોમીમાં અદાણીની કંપનીની વેલ્યુ અવળી કશે ક્યાંક 1% જેટલી. એટલે 1% તૂટે ને તો કઈ બહુ ફેર પડે નહીં. તમે સમજો કદાચ એના શેર 0 થઈ જાય તો એ ફેર પડે એમ નથી. જે નહીં જ થાય કારણ કે એનું બિઝનેસ મોડેલ રોબસ્ટ છે, પણ જે અંદરની પ્રેક્ટિસિસ છે એ ખોટી છે. ઈ વાત છે, ઈ ક્લીન કરવાની વાત છે. હવે આપણે બીજી એક વાત કરીએ કે જે અત્યારના સ્ટોક માર્કેટમાં આજે અસર દેખાણી હિન્ડનબર્ગના અહેવાલની, ખાલી હિન્ડનબર્ગના અહેવાલની નથી, વર્લ્ડ વાઇડ જે પ્રકારની પરિસ્થિતિઓ છે અત્યારે, કારણ કે બંને કોરિયાના ઇમ્પેક્ટ, કારણ કે સેન્સેક્સ ને નિફ્ટી એ તૂટેલા છે, આ તમે સમજો. અને આમે જે રીતના તેજી આવી છે એટલે કરેક્શન તો આવવાનું હતું, કારણો જોતા હતા. કરેક્શન આવવાની વાત હતી. અને બીજા નંબરમાં બહુ સ્પષ્ટ વાત છે કે જે પ્રકારના તમે આખું આ સમજવું એ રીતના પડશે આઈ મીન બલરામભાઈ, કે
ડી-ડોલરાઇઝેશનની જે રમત શરૂ કરી ચાઇનાએ, એમાં એક ધરી બની રહી હતી. ચાઇના, રશિયા અને મિડલ ઈસ્ટ નો ચાઇના તરફ ઝુકાવ વધ્યો હતો અમેરિકાને બદલે. અને એ આખી જે ધરી બની રહી હતી ને, એમાં જે બ્રિક્સમાં એક વાત આવી હતી, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા, કે એ એક પોતાની કદાચ કરન્સી લોન્ચ કરે, એના માટેની એક બેન્કિંગ વ્યવસ્થા ઊભી કરવાની વાત હતી. તો એ ડોલરની સામે બહુ સ્ટ્રોંગલી રમે. એટલે એમાં શું થયું કે ચાઇનાની ઇકોનોમી ધીરે ધીરે તૂટવાની ચાલુ થઈ છે. ચાઇનામાં જે રીતના બેન્કિંગ કોલેપ્સ ને બધું આવ્યું છે, એને કારણે આ પરિસ્થિતિ સર્જાણી. મોટું પ્રેશર ક્યાં આવશે? ચાઇના છે મોટામાં મોટું બાયર હતું ઓઇલનું રશિયાથી, એટલે એને ઉધારીમાં માલ વેચવો પડે. એની સામે સેન્કશન્સ લાગેલા છે અમેરિકાના. એકમાત્ર ઇન્ડિયા એવું છે જે આ બધું કરી શકશે. ઇન્ડિયામાં પરિસ્થિતિ અત્યારે એ સર્જાણી છે કે ઇન્ડિયાની આસપાસના જેટલા રાષ્ટ્રો છે એ સળગેલા છે, અને એ પરિસ્થિતિ એવી થઈ છે કે છેલ્લે બાંગ્લાદેશ એક મિત્ર રાષ્ટ્ર હતું, એ ગયું આપણા. બરાબર છે? એટલે આ પરિસ્થિતિમાં ઇન્ડિયા કેટલું સ્કેલ અપ કરી શકે છે એ બહુ મોટો પ્રશ્ન છે. આપણે ઓઇલ ઇમ્પોર્ટિંગ ઇકોનોમી છે, આ બધા ઓલાથી ઘેરાયેલા છે. બીજી બાજુ મિડલ ઈસ્ટ આખું સળગે છે, જેમાં અમેરિકા ન છૂટકે અંદર એને હિસ્સેદારી લેવી પડે છે યુદ્ધમાં. આ બાજુ ગાઝા અને પેલેસ્ટાઇન જે રીતના સળગેલા છે, એમાં પરિસ્થિતિઓ જુદી છે. ઈરાન આ બાજુ ગમે ત્યારે સળી કરે એમ છે એવી પરિસ્થિતિ. આ બાજુ કોરિયાના બંને રાષ્ટ્રો ગમે ત્યારે કાંઈ પણ કરી શકે એમ છે. એટલે આ બધા યુદ્ધના વાદળોની વચ્ચે જે મોટા એફઆઈ શેમાં રમે, તો એ ત્યારે સ્ટોક માર્કેટમાં રમે, કોમોડિટીમાં રમે. કારણ કે તેલ મહત્વની કોમોડિટી થઈ જાય છે. એટલે તેલમાં સટ્ટો વધે, તેલના ભાવ વધે. તેલના ભાવ વધે. ઇન્ટરેસ્ટિંગલી તેલનું ઇકોનોમિક્સ એ સમજવા જેવું છે. સમગ્ર વિશ્વમાં 86% જથ્થો તેલનો, કાચા તેલનો, ફોર્મર સોવિયત યુનિયન, મિડલ ઈસ્ટ અને અમેરિકામાં, સાઉથ અમેરિકામાં છે. એટલે ઈ જયારે તેલ વેચવા કે જે કાંઈ કરે, અને આ બધી જગ્યાએ તમે જોજો રશિયાને બાદ કરતા મિડલ ઈસ્ટ અને અમેરિકામાં મોટાભાગની જે તેલની કંપનીઓ છે એ બધી ત્યાં છે. સાઉદી અરમકો કયો કે શેવરોન કે આ બધી કંપનીઓના ઇન્ટરેસ્ટ છે. એટલે એ બધી તેલની માંગ વધે ત્યારે ઓબ્વિયસલી તમારે તેલ ઇમ્પોર્ટ કરવા માટે ડોલર ખરીદવું પડે, ડોલરની માંગ વધે. એટલે એ વધારે ડોલર પ્રિન્ટ કરે, એટલે એની ઇકોનોમી ફૂલ ગુલાબી તેજી, જોબ જાતે બધું થાય. એમાં ઇલેક્શનની સિઝન છે અત્યારે યુએસમાં, એટલે બહુ ફૂલ ગુલાબી ચિત્ર રાખવું પડે તમારે. અને આ બધી કન્ટ્રીઝ જે 86% ઓઇલના જથ્થાવાળી કન્ટ્રીઝ ઉપર આધારિત છે, એક પાસે તમે સેન્કશન મારી દીધું, એટલે એ છતાંય વેચે છે 3.5 ડિસ્કાઉન્ટેડ ડોલર માલ ભારતને, ભારત લે છે એની પાસેથી. પણ ભારત પેમેન્ટ પાછું યુઆનમાં કરે, ચાઇનીઝ યુઆનમાં કરે છે. ભારતના રૂપિયાની જે પેમેન્ટની વાત, એટલે લોકો એમ જનરલી રૂપી ટ્રેડને એવું સમજે છે કે ભાઈ 85 રૂપિયામાં આપણને બેરલ તેલ મળશે. એવું નથી. 100 રૂપિયાનો રિફાઇન્ડ પેટ્રોલનો ભાવ છે. એ $85 પ્રતિ બેરલ હોય, પણ તમારે એની સામે ડોલરની સામે તમારે એની કરન્સી નથી લેવી પડતી, તમારે રૂપિયામાં એક્સેપ્ટ. એટલે 85 મલ્ટીપ્લાય બાય જેટલા રૂપિયા એટલા ગણીને તમારે દઈ દેવા પડે બેરલનો જે ભાવ હોય. આ બધી પરિસ્થિતિમાં આ જે ડી-ડોલરાઇઝેશનની રમત, બીજું ત્રીજું જે કંઈ થઈ રહ્યું હતું, એમાં જે રીતના લોકોએ સેફગાર્ડ કર્યા પોતાને, યુએસએ પોતાની જાતને સેફગાર્ડ કરવું પડે કે ડોલર બેન્ચમાર્ક કરન્સી. એટલે આ બધી પરિસ્થિતિને જોતા માર્કેટ ઉપર એની અસરો છે. ખાલી એક હિન્ડનબર્ગની અસર સીધી તમને અદાણીના શેર્સમાં દેખાણી, નો ડાઉટ અબાઉટ ધેટ, કે ફંડામેન્ટલી જે સ્ટ્રોંગલી ટ્રેડ કરતા હતા અત્યાર સુધી નેગેટિવ લાઇનમાં આવી ગયા, પાછા બાઉન્સ થયા, બધું થયું. પણ ઇનિશિયલ અડધી કલાકમાં તો 53,000 કરોડનો ઝટકો અદાણી ગ્રુપને લાગી ગયો અડધી કલાકની અંદર. પણ માર્કેટ ખાલી હિન્ડનબર્ગના રિપોર્ટને કારણે તૂટ્યું છે એવું નથી. માર્કેટમાં ઘણા બધા ડાયનામિક્સ કામ કરીએ, અને જ્યારે ઓઇલ મોંઘું થાય ત્યારે આ બધી કંપનીઝ જે છે, એફઆઈઆઈ કે જે કોઈ, એ કોમોડિટીમાં ટ્રેડ કરવાનું ચાલુ કરી દે. કારણ કે એના માટે એક એક સેન્ટ કિંમતી છે. કારણ કે એ લોકો એવા શેખોના, મીડિયા મોગલ્સના, એવા ડ્રગ કાર્ટેલ્સના, માફિયાના એના પૈસા ફેરવતા હોય. તમારા મારા પૈસા નથી ફેરવતા, રાઈટ? એટલે એને ત્યારે બહુ મોટું રિટર્ન એને આપવું પડતું. જો રિટર્ન ઉડાડી દે, મારી નાખે કે તે મારા રૂપિયા ખાઈ ગયો. એટલે ત્યાં તો આખી રમતો જુદી હોય બધી. ખૂબ ખૂબ આભાર હિમાંશુભાઈ, તમે આજે દર્શકોને ખૂબ સારી માહિતી આપી છે. હિન્ડનબર્ગ રિસર્ચ જે શોર્ટ સેલર કંપની છે, એના અહેવાલની ભારતીય સ્ટોક માર્કેટ ઉપર શું અસર થઈ શકે છે, અને ખરેખર શું એની સત્યતા છે, એનું આખું કેવું ઉડાડું ગોઠવાયેલું છે, એની બહુ સરળ રીતે સમજી શકાય એવી માહિતી આપણને મળી ચૂકી છે. આવા જ વિષયો સાથે આપણે મળતા રહેશું શૂટિંગ ન્યૂઝમાં. નમસ્કાર.